નમસ્તે ખેડૂત મિત્રો, એડિકોન પેસ્ટિસાઇડમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે વડિયા તાલુકાના ખાન ખીજડીયા ગામે આપણા પ્રગતિશીલ ખેડૂત સંજયભાઈ સાવલિયાની વાડીએ આવ્યા છીએ. ત્યાં ડુંગળી અને ચણા બંનેનું વાવેતર કરેલું છે અને આ બે પાકમાં મેઘદીપ અને આપણો હન્ટરનો ઉપયોગ કરેલો છે ઈયળ માટે. તો આપણે સંજયભાઈને પૂછીએ કે ભાઈ મેઘદીપ વાપરવાથી આ બે પાકમાં તમને કેવું રિઝલ્ટ મળેલું છે. રિઝલ્ટ તો મેઘદીપ સાઈટા પછીનું આ સારું છે, ફાલમાં ને એમાં સારું દેખાય છે અને હન્ટરમાં એ રહી નથી, હવે એકેય દેખાતી નથી. બરોબર, ઈળુનો સફાયો થઈ ગયો. પછી આ ડુંગળીમાં તમે મેઘદીપ વાપર્યું એનો રિઝલ્ટ એમાં ડુંગળીમાં કેવું છે? એમાં એ સારું છે, રિઝલ્ટ એમ સારું છે અને ગ્રીનરી અને વિકાસ ને બધું સારું છે. તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો? આ મેઘદીપનું રિઝલ્ટ સારું છે. બરોબર, બીજા ખેડૂતોને ઉપયોગ કરવામાં કંઈ વાંધો નહીં. બરોબર, ઓકે, આભાર. અને સારો એક રહી ગયું બીજું કે આમાં અત્યારે ચણામાં સુકારા એટલે કે પીળાશનો બધે પ્રશ્ન છે, પીળા થઈને સુકાઈ જાય છે. આ મેઘદીપના ઉપયોગ પછી આમાં કંઈ સુકારો છે એવું કંઈ ખેતરમાં તમારામાં? નહીં નથી ને, બધો જે હતો અટકી ગયો છે આ માર્યા પછી. બરોબર, મેઘદીપના ઉપયોગ પછી ઉતરી. ઓકે, આભાર સંજયભાઈ.